એમ્સમાં ભરતી વિવાદને લઈને સાંસદ પરસોત્તમ રૂપાલાનું પણ નિવેદન સામે આવ્યું છે। એમ્સમાં ભરતી મુદ્દે ફરિયાદ મળી છે, ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે। એમ્સમાં કોઈ પણ ગેરરીતિ ચલાવી નહીં લેવાય, જે પ્રમાણે ભરતી ચાલી રહી છે તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું, નિવેદન આપવામાં આવ્યું છે। અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ।